હેલો એવરીવન, સ્વાગત છે મેટલેબ કોડિંગ એન્ડ સિમ્યુલેશનની અંદર. આજે જોવાનું છે મેટલેબ કોડિંગ અથવા પ્રોગ્રામિંગ જેને કહીએ. તો શરૂઆત કરીએ. આજે જોવાનું છે એ બેઝિક ઇન્ટ્રોડક્શન ટુ રાઇટ એ મેટલેબ પ્રોગ્રામિંગ, કે બેઝિક એના કયા ફંડામેન્ટલ છે, કેવી રીતના લખી શકાય, કે પ્રોગ્રામિંગની શરૂઆત ક્યાંથી કરવાની છે. તો આ પહેલું જ સ્ટેપ છે કે પ્રોગ્રામિંગ અથવા કોડિંગ મેટલેબની અંદર કેવી રીતના કરવાનું છે. તો સૌથી પહેલાં ફાઇલને ઓપન કરી લઈએ. અહીં ન્યૂ સ્ક્રિપ્ટ પર ક્લિક કરવાનું છે. ન્યૂ સ્ક્રિપ્ટ પર ક્લિક કરશું એટલે આ રીતના એક બીજું ફાઇલ છે ખુલી જશે. ત્યારબાદ એને સેવ કરી લઈએ. સૌથી પહેલાં સેવ કરવા માટે ખાસ ધ્યાન રાખવાનું કે એની અંદર સ્પેસ હોવી જોઈએ નહીં, એટલે આ રીતના લખી શકીએ બેઝિક ઇન્ટ્રોડક્શન. આ રીતે વચ્ચે સ્પેસ નથી લખવાની, તો આ રીતના લખી શકો. તમે કોઈ બી નામ આપી શકો, પછી સેવ કરી આપવાનું છે. સેવ થઈ ગયા બાદ અહીં નામ જે ફાઇલનું છે એ બતાવશે. હવે શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આ રીતે પર્સન્ટેજનો મતલબ એવો થાય કે આપણે ખાલી એની અંદર બતાવવાનું છે. આ પ્રોગ્રામિંગનો ભાગ નથી, પણ ફક્ત અને ફક્ત એ કોડિંગ માટે જોવા માટે છે, કે એની અંદર ખાલી ઇન્ટ્રોડક્શન જેવું લખવા માટે છે. તો એ પણ આપણે સમજી લઈએ. બેઝિક ઇન્ટ્રોડક્શન ઓફ મેટલેબ. હવે આ રીતે લીલા કલરમાં જો બતાવે એનો મતલબ શું, કે પ્રોગ્રામિંગમાં એનો યુઝ નથી, ફક્ત નોટિફિકેશન માટે, એટલે એનું ઇન્ડિકેશન કરવા માટે કે આપણે એની અંદર કંઈ પણ લખી શકીએ. તમે એક આ રીતે પણ લખી શકાય, આને પણ આ રીતે લખશો. એક પર્સન્ટેજ હશે તો પણ તો આ રીતે એ બોલ્ડ નહીં બતાવે, સિમ્પલ બતાવશે આવું. જો ડબલ હશે તો આ રીતના બોલ્ડ એ ઓટોમેટિક થઈ જશે. અને જ્યારે પણ એ પ્રોગ્રામિંગમાં યુઝ નહીં થતું હોય તો ત્યારે એ લીલા કલરનું જ થઈ જશે. હવે નેક્સ્ટ શરૂઆત કરીએ. આ પ્રોગ્રામિંગમાં એનો કોઈ યુઝ નથી, કોઈ પણ એક જ રાખી શકીએ. એક રાખીએ તો બે રાખીએ તો બી ચાલે, પણ એક પર્સન્ટેજ મતલબ આગળ આવી જાય તો એનું પ્રોગ્રામિંગમાં યુઝ થશે નહીં. હવે બીજું છે એક CLC, પણ સ્મોલમાં જવું જોઈએ. CLCનો કે એ શાના માટે યુઝ થશે, કે CLC ક્લિયર ધ કમાન્ડ વિન્ડો. હવે એનું ફંક્શન પણ જોતા જ જઈએ કે CLC અહીં આપણે કંઈક લખી દઈએ, કંઈ પણ એરર છે, બરાબર. હવે એરર આવશે કારણ કે આ કોઈ ફંક્શન નથી. તો હવે એરર આવી અથવા કંઈ પણ આન્સર આવ્યો, રિઝલ્ટ આવ્યો, એના પછી ક્લિયર કરવાનું હશે. તો આ કમાન્ડ વિન્ડો CLC શું કરશે, આ કમાન્ડ વિન્ડોમાં જે પણ લખેલું છે તો એને ક્લિયર કરશે, જેથી કરીને રિઝલ્ટ જે પણ આવતું હશે તો એ જોવા માટે આપણને સરળતા રહેશે. કેવી રીતના એ પણ જોઈએ. હવે આ CLC લખ્યું, હવે એને રન કરી દઈએ. રન કરશું એટલે અહીં ઓટોમેટિક ક્લિયર થઈ જશે. બીજી રીતે અહીંયાથી ડાયરેક્ટલી પણ આપણે આપી શકીએ કે અહીં CLC લખશું તો પણ એ ક્લિયર થશે. પણ જ્યારે પણ પ્રોગ્રામિંગની કોઈ શરૂઆત કરવાની હોય તો કેમ એ કરવું પડે, કે કોઈ બીજો પ્રોગ્રામ રન કરેલો છે એનો અને રિઝલ્ટ પડેલું છે, તો એ આપણને જોવામાં થોડીક કોમ્પ્લિકેશન થશે. તો એટલા માટે અહીં CLC આગળ પ્રોગ્રામમાં જ લખી દેવાનું, જેથી કરીને એ જૂનો રિઝલ્ટ હશે એ ઓટોમેટિક નીકળી જશે. તો પ્રોગ્રામની શરૂઆતમાં CLC લખી શકો. હવે ક્લિયર સમજતા પહેલાં સૌથી પહેલાં અહીં વેલ્યુ આપી દઈએ. અહીંયા આની જગ્યાએ અહીંયા પણ આપી શકાય કે A = 10, એન્ટર. તો આ ક્લિયરનો યુઝ શું એ સમજવા માટે એક આપણે એક્ઝામ્પલ ખાલી લખી દીધો. હવે પર્સન્ટેજ આપણે અહીંયા કેમ લગાતા, ખાલી ઇન્ડિકેશન માટે કે આ જે આગળનું કે આ ફંક્શન છે એ કયા કામ માટે આવશે, તો એના માટે છે કે આ ઇન્ડિકેશન દર્શાવે, એનું નોટિફિકેશન દર્શાવશે કે શું કહેવા માંગે. હું અહીંયા બાજુમાં લખતો પણ છું ક્લિયર વર્કસ્પેસ, કે ક્લિયરનો મતલબ શું, કે ક્લિયર વર્કસ્પેસ ક્યાં છે, અહીંયા છે. હવે આ ફંક્શનથી ક્લિયર થતું છે કે નહીં એ જોઈ લઈએ રન કરીને.
એક તો CLC થઈ જશે અને ક્લિયર પણ થઈ જશે. એટલે આ CLC એ શું કામ કર્યું? આ કમાન્ડ વિન્ડો ક્લિયર કર્યો, અને ક્લિયર એ શું કામ કર્યું? આ જે વર્કસ્પેસ છે એને કામ કર્યું. હવે સેમ ક્લિયર ઓલનું કામ શું? કે ક્લિયર ઓલ વર્કસ્પેસ ફાઇલ, કે જેટલી પણ ફાઇલો ઓપન હતી એ બધી ફાઇલો કે અહીં વર્કસ્પેસમાં જેટલી બીજી પણ હશે તો એ બધી ક્લિયર થઈ જશે, એકસાથે ક્લિયર થઈ જશે. હવે બીજું એક આવશે ફંક્શન એ ક્લોઝ, કે ક્લોઝનું શું કામ હશે? તો કે ક્લોઝ કરંટ ફાઇલમાં શું હોઈ શકે? એક તો ગ્રાફ અથવા તો ફિગર્સ હશે. એ જેટલી પણ હશે ફિગર અથવા ફિગર્સ કહી દઈએ. તો ક્લોઝ ફંક્શનનું કામ શું? કે ક્લોઝ ધ કરંટ ફાઇલ, એટલે જે ઓપન ફાઇલ આ નહીં બંધ થાય, કે જે તમારું પ્રોગ્રામિંગ ચાલુ છે એ નહીં બંધ થાય, પણ બીજું કે તમે રન કર્યું અને રિઝલ્ટ જે ગ્રાફ અથવા ફિગર્સમાં આવે છે તો એ બંધ થઈ જશે, તો એ ક્લોઝ થઈ જશે. તો એક હશે તો એક ક્લોઝ થશે. હવે બીજું એક ફંક્શન આવશે ક્લોઝ ઓલ. તો ક્લોઝ ઓલ ફાઇલ પણ કઈ? કે ગ્રાફ અથવા ફિગર જે હશે એ બંધ થઈ જશે. મતલબમાં જેટલી ફાઇલો ગ્રાફવાળી 2-3 ખુલ્લી હશે તો એ બધાને બંધ કરી દેશે. ફિગર્સ ધારો કે 3-4 ખુલ્લી હશે તો એ બધાને બંધ કરી દેશે. તો આ બેઝિક છે એકદમ, કે CLC કે ક્લિયર, આ જે કમાન્ડ વિન્ડો છે એને ક્લિયર કરવા માટે, ક્લિયર વર્કસ્પેસ તો આ વર્કસ્પેસને ક્લિયર કરવા માટે, ક્લિયર ઓલ તો અહીંયા જેટલી ફાઇલો ખુલ્લી હશે વર્કસ્પેસની બધી એ ક્લોઝ થઈ જશે, ક્લિયર થઈ જશે. ક્લોઝ કરંટ ફાઇલ, કે એક ગ્રાફ અથવા ફિગર હશે એને બંધ કરવા માટે, આ બધી ફાઇલોને બંધ કરવા માટે. તો આ એકદમ બેઝિક હતું પ્રોગ્રામિંગની શરૂઆત, કે જેની સ્ટાર્ટિંગ કહી શકાય, કે આ દરેકને આવડવું જ જોઈએ, જેથી કરીને આ છે આ ક્લિયર કરી શકાય. હવે નેક્સ્ટ જોઈએ, અહીં જ લખી દઈએ જેથી કરીને ખબર પડે, તો આને કાઢી નાખીએ એટલે એક સમજાઈ જશે. કાઢી નાખીએ. A = 5. આપણે એક્ઝામ્પલ અહીંયાથી શરૂઆત, પ્રોગ્રામિંગને આ શરૂઆત જ છે. તો અહીં વેલ્યુ હશે કોઈ પણ, અને અહીં પર્સન્ટેજ કરી અને એનું જે પણ થતું હશે કે એનું મતલબ શું એ હું અહીં લખતો છું, કે વેલ્યુ ઇઝ શોવન ઇન કમાન્ડ વિન્ડો. આમાં શું? નોટ યુઝ કોમા, કે આનો યુઝ કરેલ નથી. બરાબર. વેલ્યુ ઇઝ શોવન ઇન કમાન્ડ વિન્ડો, કે આ રીતના અહીં પાછળ લગાવેલું નથી, કે આ રીતના હોય તો અહીં આપણે રન પણ કરતા જ જઈએ જેથી કરીને તમને સરળતા રહે સમજવા માટે. તો અહીં જુઓ A = 5 આવી ગયા. બરાબર. A = 5 આવી ગયા. હવે બીજું જોઈએ, B = 10 લઈ લઈએ, પણ આની પાછળ આપણે લગાવી દઈએ વેલ્યુ. વેલ્યુ ઇઝ નોટ શોવન ઇન કમાન્ડ વિન્ડો, કે કેમ એ શો નહીં કરશે? કે યુઝ આ કરેલું છે, પહેલાંમાં નોટ યુઝ કરેલું હતું, આમાં યુઝ કરેલું છે. હવે અહીં પર્સન્ટેજ લગાવવાનું ભૂલી ગયા છે તો એ પ્રોગ્રામિંગમાં વર્ક કરશે, કારણ કે આ જે કલર બતાવે છે, આ અને આ કલર બે છે તો આ રેડ આવશે, તો એ કલર છે એ પ્રોગ્રામિંગમાં યુઝ થશે. તો જ્યાં સુધી આપણે અહીં પર્સન્ટેજ ન લગાવીએ ત્યાં સુધી હવે એ પ્રોગ્રામિંગનો ભાગ નથી. તો હવે આને રન કરશું તો કોઈ અહીંયા A = 5 જ આવશે, 10 નહીં આવશે, પણ વર્કસ્પેસમાં એ બતાવશે. કેમ? કારણ કે એ વેલ્યુ છે. તો A = 5 અને B = 10 વેલ્યુ છે એ અહીં વર્કસ્પેસમાં બતાવી. બરાબર. તો એ બે વેલ્યુ અહીં ડાયરેક્ટલી બતાવશે. તો એ બેનો મતલબ જ કે તમારે જો આની અંદર રિઝલ્ટમાં બતાવવું છે,
આમાં રિઝલ્ટ દરેક વખતે બતાવશે. તો રિઝલ્ટ તમારે બતાવવું હોય તો અહીં આ નહીં લગાવવાનું, અને જો રિઝલ્ટ નથી બતાવવાનું મતલબમાં ખાલી ડેટા જ રાખવાના છે, પ્રોગ્રામિંગમાં જ રાખવાનું છે, તો ત્યારે આ ઇન્ડિકેશન કરી દેવાનું. હવે અહીં પણ કરી જોઈએ, આ કરી દઈએ અને રન કરીએ. તો રન કરશું તો કોઈ રિઝલ્ટ નહીં બતાવશે, અહીં બતાવતું જ નથી. બરાબર. હવે નેક્સ્ટ જોઈએ કે સી ઇક્વલ ટુ એ પ્લસ બી. ખાસ ધ્યાન રાખવાનું કે અહીં સ્મોલ હું લઉં તો એ આને રીડ નહીં કરે, અહીં પણ સ્મોલ લઈશ તો આને રીડ નહીં કરે. ડેટા જે આપ્યા હોય એ જ સેમ રહેવા જોઈએ, અને આના પર જેના પર જે ડેટા છે આના પર ક્લિક કરશું એટલે બતાવશે બી કે આ ડેટા છે આ આના સાથે મેચ થતા છે, અને જે ઇક્વેશન હશે એનું વેલ્યુ ઉપર હોવી ફરજિયાત છે. જો હશે નહીં, જો આ નીચે હું લઈ લઈશ તો એ ડેટા રીડ નહીં કરશે. એટલે ઇક્વેશનથી ઉપર જ ડેટા હોવા જરૂરી છે, જેથી કરીને ઇક્વેશન છે સોલ્વ થઈ જશે. હવે આનું રિઝલ્ટ બતાવવાનું છે એટલે આ આવી રીતના લખવાનું થશે. બરાબર. આ શું દર્શાવે છે તો કે એડિશન દર્શાવે છે. બરાબર. આનું રિઝલ્ટ જોઈ લઈએ, રન કરશું એટલે સી ઇક્વલ ટુ એ પ્લસ બી એટલે 5 + 10 15 થઈ જશે. હવે નેક્સ્ટ જોઈએ ડી ઇક્વલ ટુ એ માઇનસ બી. પછી થોડાક વધારે જ જોઈ લઈએ જેથી કરીને એક સાથે સમજાઈ જશે. તો ઈ ઇક્વલ ટુ એ ઇન્ટુ બી. તો ગુણાકાર માટે શું લેવાનું છે, આ રીતના શિફ્ટ દબાવી અને 8 નંબરનું જે ફંક્શન છે, 8 નંબરની જે બટન છે કીબોર્ડમાં, તો એ દબાવવાનું રહેશે. એક ડિવિઝન 2 જોઈ લઈએ. એફ ઇક્વલ ટુ એની પાવર 2 વર્ગ માટે છે, ઇક્વલ ટુ એ બાય બી. બરાબર. અહીંયા લખતા જ જઈએ પર્સન્ટેજ. આ શું છે, સબટ્રેક્શન. પછી નેક્સ્ટ છે મલ્ટિપ્લિકેશન. પછી નેક્સ્ટ છે એફ ઇક્વલ ટુ શું છે, એ પાવર. પછી નેક્સ્ટ છે ડિવિઝન. તો હવે એક એક રિઝલ્ટ જોઈ લઈએ. સૌથી પહેલાં અહીં CLC કરી દઉં છું જેથી કરીને સમજાઈ જશે. હવે રિઝલ્ટ કયા કયા આવશે, સી, ડી, ઈ, એફ અને જીના. તો હવે રન કરીએ તો એક એક રિઝલ્ટ ઉપરથી જોતા જઈએ. સી ઇક્વલ ટુ 15, 10 - 5 એટલે સબટ્રેક્શનનું -5. પછી નેક્સ્ટ છે એ ઇન્ટુ બી એટલે 10 × 5 50. એફ ઇક્વલ ટુ એ ઇન્ટુ 2 એટલે 5નો વર્ગ કેટલો 25 થઈ જશે, તો એ અહીં 25 છે. પછી 10/2 એટલે 0.50 થઈ જશે. એ ભાગ્યા 2 એટલે 5/10 એટલે 0.50 એટલે 1/2 થઈ જશે. તો આ ડિવિઝન. તો તમને આ એક ઇક્વેશન છે, અહીંયા ઉપર જેટલી જે પણ વેલ્યુ બદલો એ ઇક્વેશન એક જ વાર લખવાનું છે, ફક્ત અહીં વેલ્યુ બદલવાની થશે. વેલ્યુ તમે બદલ્યા કરો તો આ બધા ઇક્વેશનો છે એક સાથે લાગુ પડી જશે. તો આ સરળતા રહેશે તમારા માટે. હવે નેક્સ્ટ જોવાનું છે સાઇન થીટા કોસ થીટા માટે. તો એ પણ જોઈ લઈએ. એચ ઇક્વલ ટુ સાઇન કૌંસમાં જેનું કરવાનું હોય એ. હવે એ છે એ ફંક્શન આવી જશે અને સાઇન છે એ સાઇન થીટા કોસ થીટા વાળું સાઇન શેડ્યુલ લાગુ પડી જશે. એચ આઈ ઇક્વલ ટુ કોસ માટે બધા માટે કરી લઈએ અને પછી એના રિઝલ્ટ જોઈશું. કોસ એ અથવા બી માટે કોઈ પણ માટે લઈ શકાય, તો આના માટે બી લઈએ. તો આ જે હશે એ દર્શાવતું હશે
કોસ. હવે નેક્સ્ટ જોઈએ જે ઇક્વલ ટુ 10. આ તો સેમ છે કે કોઈ માટે જે ડેટા મૂકવાના હોય એ મૂકી શકાય. તો આ છે 10 થીટા માટે. આ થીટા તરીકે શું અત્યારે લેવાશે, એ બી અથવા કોઈ બી વેલ્યુ જે થીટાની હોય એ અહીં લઈ શકાય. હવે આને રન કરી જોઈએ. તો હવે આ ઉપરના જો ધારો કે નથી બતાવવાનું તો એને આ રીતના લગાવી દઈએ તો એ બતાવશે ને. જેના રિઝલ્ટ જરૂરી હોય તો આ 3ના જ જરૂરી છે તો આ 3ના જ આવશે. તો અહીં h ઇક્વલ ટુ આ આવશે, આ ઇક્વલ ટુ આ આવશે અને જે ઇક્વલ ટુ આ આવશે, જે તમે કેલ્ક્યુલેટરની અંદર પણ કરી શકો છો. ફક્ત આપણને આની અંદર શું શીખવાનું છે કે આ ફંક્શન કે આ મેઇન ફંક્શન આપણને ખબર રહેવા જોઈએ કે મેથેમેટિક્સમાં કોડિંગમાં પ્રોગ્રામિંગ જ્યારે પણ કરવાનું હોય તો ઇક્વેશન જે આવશે એની અંદર આ બધા ફંક્શન આ રીતના જ યુઝ કરવાના છે. ધારો કે વર્ગ બતાવવું છે તો આ રીતના ડિવિઝન બતાવવું છે, આ રીતે દર્શાવવું પડશે. સબસ્ટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન અને એડિશન એ બધા માટે મતલબમાં એક ફિક્સ ફંક્શન છે. જો તમે બીજું બદલશો તો એ લેશે જ નહીં ક્યારે, બરાબર. મલ્ટિપ્લિકેશનમાં બીજી રીતે યુઝ કરી શકાય કે અહીં કાઉન્સ આપી કે આ બંનેને કાઉન્સ આપી દો તો પણ એ ચાલશે. એ મલ્ટિપ્લિકેશનમાં એ બે રીતે ચાલે છે. એક તો આ રીતે કરી અને વચ્ચે ના રાખો તો પણ એ મલ્ટિપ્લિકેશન થશે. આ રીતના કરશો તો પણ એનું મલ્ટિપ્લિકેશન છે થશે. તો એ ખાસ ધ્યાન રાખવાનું તમારે કે આ રીતના પોસિબલ છે. તો કેટલીક રીતે પોસિબલ થતું છે તો એ તમારે જોઈ લેવાનું કે કેવી રીતના એ વર્કિંગ કરશે. હવે નેક્સ્ટ જોવાનું છે એક્સપ્રેશન કે ઇક્વલ ટુ EXP એક્સપોનેશન માટે અથવા એક્સપેન્શન કહેવાય તો 1 એ એક્સપોનેશન 1 એનો આન્સર શું? એક્સપોનેન્શિયલ. હવે બીજું થોડાક જોઈ લઈએ સાથે જ. L ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ વર્ગમૂળમાં કે સ્ક્વેર રૂટ માટે આ રીતના લખાશે તો સ્ક્વેર રૂટ ઓફ એ વર્ગમૂળમાં એ. તો આ શું હશે? સ્ક્વેર રૂટ. સ્ક્વેર રૂટ ઓફ એ થઈ જશે. હવે નેક્સ્ટ છે એ પાઈ. એમ ઇક્વલ ટુ પાઈ. જ્યારે પણ પાઈની વેલ્યુ 3.14 મૂકવાની હશે તો ત્યારે પાઈ લખવું પડશે. તો પાઈ લખશો એનો મતલબ કે પાઈની વેલ્યુ એ લઈ લેશે. તો પાઈની વેલ્યુ કેટલી આવશે? 3.14 કે પાઈ ઇક્વલ ટુ આવી જશે. તો અહીં લખી દઈએ કે પાઈ ઇક્વલ ટુ શું આવવું જોઈએ? 3.14 લેશે. હવે n ઇક્વલ ટુ log 10 અથવા log લઈ શકો, જે લેવું હોય એ લઈ શકાય. પણ log 10 ઇક્વલ ટુ જે લેવાનું હશે તો log 10 ઇક્વલ ટુ કે લોગેરિધમ 10. આ બધા જે ફંક્શન છે મેથેમેટિક્સના છે. હજુ બીજા જે આવતા હોય અંદર અને ના ખબર પડતા હોય તો એ મેથવર્કની અંદર દરેક વસ્તુ ક્લિયરલી સમજાવેલી જ છે કે મેથેમેટિક્સ માટે કયા ઇક્વેશન માટે શું લઈ શકાય, અથવા આની અંદર જ હેલ્પ પર તમે જશો એટલે તમને આની અંદર આ હેલ્પની અંદર તમને બધી ફાઇલો મળી જશે કે કયા માટે કેવી રીતના કરવાનું છે. તો હેલ્પની અંદર દરેક વસ્તુ મળી જશે. હવે એક બીજું જોવાનું છે એબ્સોલ્યુટ. કે એબ્સોલ્યુટ પણ આની અંદર એક વેલ્યુ નાખવી પડે કારણ કે માઇનસ છે. ઉપર હું માઇનસ લઈ લઉં એની વેલ્યુ તો એ માઇનસમાં હોવું જોઈએ તો જ એ લેશે એબ્સોલ્યુટ. એટલે જે પ્લસમાં વેલ્યુ હશે એ માઇનસમાં કરી આપશે. હવે જોવાનું છે રિઝલ્ટ કયું જોવાનું છે તો કે એક તો આ નથી જોવાનું, બીજું આ નહીં, આ નથી જોવાનું. હવે નેક્સ્ટ જોવાનું છે કે એક્સપ્લેનેશન એ 1 કે એક્સપ્લેનેશન 1 માટેની વેલ્યુ કે આ બધાનું રિઝલ્ટ આવશે પછી એક એક જોઈ લઈએ. હવે આને સૌથી પહેલાં ક્લિયર કરી દઈએ, રન. હવે વેલ્યુ ક્યાંથી જોવાની છે તો કે કેથી. તો કે કે ઇક્વલ ટુ અહીં કેનું એક્સપ્લેનેશન 1 એટલે 2.71 આવશે. પછી સ્ક્વેર રૂટ તો 2.23 આવશે. એમ ઇક્વલ ટુ પાઈ તો 3.14. અહીં છેલ્લું n ઇક્વલ ટુ log 10ની વેલ્યુ આ થશે. પી ઇક્વલ ટુ
એબ્સોલ્યુટ -10 હતું તો એની જગ્યાએ +10 થઈ ગયું. મતલબમાં મેથેમેટિક્સ જ છે, મેથેમેટિક્સના જે સૂત્રો છે તો એ કેવી રીતના મેટલેબમાં લખવાનું એ જો તમને આવડે છે, આ બધા એકસાથે અહીં આપેલા છે કે આ બધી વેલ્યુ છે, તો આ કેવી રીતના લખવાના છે એ જો આવડે તો કોઈ પણ ઇક્વેશનને લખી શકાય અને ઇક્વેશનના વેલ્યુ ઉપર આપી દેવાની અને પછી એનું સોલ્યુશન ડાયરેક્ટલી રિઝલ્ટ અહીં બતાવશે. પછી જો ગ્રાફમાં જ કોઈક જોવાનું છે તો સિમ્પલ છે ગ્રાફનું, તો અહીં 2ને ક્લિક કરી દેવાનું અથવા 3 વેલ્યુને ક્લિક કરવાનું હોય. જેટલી વેલ્યુ જોઈતી હોય એટલીક વેલ્યુ અહીં સિલેક્ટ કરી, ધારો કે 3 વેલ્યુનો ગ્રાફ બનાવશે તો અહીં પછી પ્લોટમાં જતું રહેવાનું. અહીં પ્લોટમાં 3 વેલ્યુ A, B અને C સિલેક્ટ થઈ ગઈ છે, તો એ પ્લોટમાં આ જેટલા પણ પ્લોટ આના પોસિબલ થતા હશે તો એ અહીં આવી જશે. તો આ બધા ઓલરેડી આવી ગયા છે, કેટલા બધા છે બરાબર. તો આ બધા ગ્રાફ છે, કોઈ પણ ગ્રાફ એમની અંદરથી જે બનાવવાનો છે એ ડાયરેક્ટલી બનાવી શકીએ. અહીં 2 અથવા 4 અથવા 5 કોઈ બી તમે ઇનપુટ છે એ લઈ શકો છો અને એની અંદરથી પછી જે પણ ગ્રાફ બનતા હશે તો એ ગ્રાફ ઓટોમેટિક બની જશે. તો આશા રાખું તમને બેઝિક મેથેમેટિક્સનું જે સ્ટેપ હતા બેઝિક એકદમ હતા તો એ સમજાઈ ગયું હશે. નેક્સ્ટમાં મેટ્રિક્સના જે પ્રોબ્લેમ છે પ્રોગ્રામિંગ માટે કેવી રીતના લખી શકાય, મેથેમેટિક્સ સ્ટેપ કઈ રીતના કરી શકાય, તો એ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. આભાર.